તમે વિચાર કરો કે તમે નહીં, તમારા બાપુજી ને એના બાપુજી ને એના બાપુજી હતા ને, તો તમે જુઓ કે કુળદેવી હોય ને, કુળદેવી ત્યાં કાયમના માટે એક નિયમ હતો કે આપણો દીકરો પરણીને વહુ લઈને આવે એટલે શેડા હોય ને એ કુળદેવી આગળ છૂટક કરે ને. તો બોલો એ કેટલો મોટો રાજા કહેવાય. હવે એને પૂછ્યા વગર 4 માતાઓ નવી બેહાડ પછી એને પાસે દીકરો માગે હાલે ખરી? ના હાલે, ના હાલે, ના હાલે, ના હાલે, ના હાલે. તમારી કુળદેવી છે ને એને બધી જ ખબર છે. એ બધો આપણે વૈવંચો હોય ને, તમારી જીવનનો વૈવંચો તે ખોડિયાર પાસે પડ્યો હોય, ચાઉંડ પાસે પડ્યો છે, કાળકા પાસે પડ્યો છે, જોગણી પાસે પડ્યો છે, પણ એના વાંચવા વાળા નથી. કારણ કે એના જે અક્ષરો છે ને એ વાંચવા વાળા નથી, વંચા એવા નથી. એના વાંચવા માટે તમારે માળા લેવી પડે, એના વાંચવા માટે તમારે પરિશ્રમ કરવો પડે, એના વાંચવા માટે તમારે ભક્તિ કરવી પડે ને એના વાંચવા માટે આપણે કહેવું પડે કે હજારો લાખોના કરોડો ગુના મા દેવી ભગવતી તું ક્ષમા કર ને રાજી થા. અને કંઈક 2 શબ્દ કે એટલે પાછો વય વંચો ખોલ અને બોડિયા અક્ષરો પાછી વાંચવા બે. હું તમને એમ કહું છું કે તમે જાત અનુભવ કરો. તમારા ઘરે તમારા કુળદેવીએ કોઈ દિવસ કીધું કે મને શ્રીફળ આલો? કીધું? કોઈએ કીધું? આપણે આલીએ છે, તમે આલો છો ને? આપણે આલીએ છે મનથી આલો છો ને? આપણે લઈ જઈએ છે મનથી લઈ જાઓ છો ને? એટલે તમે જે માન્યતા રાખો છો ને કે 5 તોરણનું શ્રીફળનું આલીશું આપણું કામ થઈ જાય, તો 1.5 કિલો પેંડા આલીશું, તાવો કરીશું, બકરો આલીશું, પાડા આલીશું, મરઘો આલીશ, કુકડો આલીશ, ચોખા આલીશ, સુખડી આલીશ, શ્રીફળ આપીશ, અગરબત્તી આલીશ. હું એમ કહું છું કે આ બધું એક બાજુ છે. જો તમારો ભાવ સાચો હોય તો એક જ ભાવ આપી દો ને તો બધું આવી જાય કે ના આવી જાય? પણ માણસ પાસે ભાવ નથી. પહેલા તો સમય નથી, કોઈની પાસે સમય છે? હવે સમય રહ્યો. હું એવું કહું છું કે સમય એમ કે છે કે હવે તમારી પાસે સમય રહ્યો નથી. સમય છે ને, તમે એમ કહો ને કે અમારી પાસે સમય, તો હું એવું કહું છું કે એક સમય તમે નહીં હોય, પાછા એવો સમય આવશે કે તમે જ નહીં હોય. એટલે એવો સમય ના આવે તમે એમને એમ જતા રહો, ગુનાની ભૂલ તમે એમને મૂકીને જાઓ, તમારાથી ગુનોનો ભૂલ સુધરાય નહીં. એના કરતા ભક્તિ કરીને, કુળદેવીનો દીવો કરીને, માતાજીની માફી માગીને, માળા લઈને 12 થી 4 નું ભજન કરીને, માં સદાના માટે એવું હોય કે ના હોય, તારો દીવો હળહળતો રે, ઝળહળતો રે. તારો દીવો થાય તારા મઠમાં, તારા મંદિરમાં, અમારા હૃદયમાં, અને માં મારી પેઢીમાં જવાડું થાય ને માં તું એવા આશીર્વાદ આપે. એટલે દરેકની અંદર લોભ અને લાલચ આવી ગઈ. હવે ભાવ રહ્યો